ગિરનારની તળેટીમાં પણ આપણને અશોકના અભિલેખો જોવા મળે છે, જેમાં પથ્થર ઉપર કોતરણી કરીને કંઈક લખવામાં આવે છે. પહેલાંના જમાનામાં આવા અભિલેખો અને શિલાલેખો મંદિરની દિવાલો, ગુફાઓમાં જોવા મળે છે. વાસણો, ઓજારો અને આભૂષણો. તો આપણે હડપ્પા સંસ્કૃતિની સભ્યતામાંથી તેના વાસણો અને એના કલરના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય છે. આશરે 4000 થી 5000 વર્ષ પૂર્વે ઓજારો એવા મળી આવ્યા છે કે આપણને લાગે છે કે ત્યાંની પ્રજા આક્રમક હશે નહીં. ખેતીના ઓજારો વધારે મળતા આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે ત્યાં એ લોકો વૈભવી જીવન જીવતા હશે. સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ મળી આવતા લાગે છે કે પૂર્વના સમયના લોકો સૌંદર્ય પ્રસાધનના શોખીન હશે. તેઓ કોઈ ભાષા કે લિપિ મળી આવી નથી, માટે એવું વિચારી અનુમાન લગાવી શકાય કે તેઓ મૌખિક વાર્તાલાપ કરતા હશે. પરંતુ આધુનિક સમયમાં ઘણી ભાષા અને લિપિ મળી આવી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 9 મે 2015ના દિવસે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના, આ ત્રણેય યોજના શરૂ કરી હતી. જેમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા અને વ્યક્તિ જો આજીવન વિકલાંગતા ધરાવતો હોય તો તેને 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. 18 થી 70 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં કોઈપણ વ્યક્તિને કોઈપણ અપવાદ વગર જો મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત વ્યક્તિની બેંકમાં ખાતું હોવું જોઈએ. જો વ્યક્તિનું બેંકમાં ખાતું હોય તો તેણે બેંકમાં ફોર્મ ભરવાનું રહેશે, જે અંતર્ગત તેને વાર્ષિક ₹333નું પ્રીમિયમ ભરવાનું હશે. જો પ્રીમિયમ નિયમિત રીતે ભરાતું હશે તો વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુના 15 દિવસની અંદર જ તેના પરિવારજનોને પૈસા ₹2 લાખ ચૂકવવામાં આવશે. તે જ દિવસે નરેન્દ્રભાઈ મોદીએ પેન્શન યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત ઔદ્યોગિક ક્ષેત્રના કારીગરો કે વૃદ્ધાવસ્થા દરમિયાન તેમને આવકનો સ્ત્રોત મળી રહે તે માટે PFRDE પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા માસિક 1000 થી 5000 સુધીનું પેન્શન આપવાની યોજના શરૂ થઈ છે. જેમાં ફોર્મ ભરતી વખતે વ્યક્તિએ ₹42 થી 290 સુધીનું વન ટાઈમ પ્રીમિયમ ભરવાનું હોય છે. આ યોજના અટલ પેન્શન યોજનાનો લાભ હાલના સંદર્ભમાં પણ લોકો લઈ શકે છે. થેન્ક યુ.